આજ અમે મહિના દીઠા બધાને રજૂઆત કરીએ છીએ, આમાં કોઈ અમારી અટાણે રજૂઆત સાંભળવા તૈયાર છે નહીં, બરોબર? ગીર ગઢડાના જામવાડા ગામે ગટરોના પાણી ગામમાં ફેલાતા લોકોમાં ભારે રોષ। ગીર ગઢડા તાલુકાના જામવાડામાં ગટરોનું ગંદુ પાણી રોડ રસ્તા પર ફરી વળતા ચારેકોર ગંદકી ફેલાયેલી રહે છે। લોકોને અવરજવર કરવામાં અતિશય તકલીફો ઉઠાવવી પડે છે। એક મહિનાથી તૂટેલી ગટરમાંથી ગંદુ પાણી લોકોના કામધંધાઓ પણ વધારે અસર પડે છે। આ સમસ્યાઓની સરપંચ મંત્રીને પણ જાણ કરેલ હોય પણ કોઈ સંતોષકારક જવાબ મળ્યા ન હોવાથી લોકોમાં મોટી પરેશાનીનો સામનો કરવો પડે છે। ગ્રામજનોમાં ભારે નિરાશા જોવા મળી છે। આ ગંદકીથી થતા ઝેરી મેલેરિયા, ડેન્ગ્યુ જેવી બીમારીઓ ફેલાય એવી શક્યતા યોજાય છે। ગંદકીના કારણે મચ્છરના વધતા ત્રાસથી નાના બાળકોને પણ અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। લોકોને સ્વચ્છતાના બહાના બનાવતી સરકાર ઉપર સવાલો ઉઠે છે। જો આ બાબતે સરપંચ કે મંત્રી જવાબ ના આપે તો લોકોની આસ ઉપર ઠેસ પહોંચે છે। બ્યુરો, ગિરનાર અવાઝ ન્યૂઝ, અશરફ મકરાણી, ગીર ગઢડા।